જય માતાજી, જય માં મોગલ। તો આપણે તમે આગલા વિડીયોમાં જોયું હોય છે કે અમે ગોરવિયાળી ગયા હતા દર્શન કરવા, અને તમે કદાચ બીજો વિડીયો ચેકઆઉટ કર્યો હોય છે મોગલમાંનો ઇતિહાસનો। તો હવે ફરી પાછા આપણે બોર પછી આવી ગયા છીએ પરબધામે। અરે અહીંયા તો અમે જોકે ઘણી વાર આવી ગયા છીએ, પણ ફરી પાછા આવ્યા કેમ કે પહેલા આવ્યા ત્યારે મજા આવી ગઈ હતી, અને ફરી પાછા આપણે દર્શન કરવા આવ્યા છીએ હું અને હેમાંગભાઈ। તો વિડીયોને એન્ડ સુધી બને રહેજો, નવા હોય તો ચેનલને લાઈક કરજો। રેડી હાલો। તો ફાઇનલી અમે પરબધામ પહોંચી ગયા છીએ, અને પરબધામ આવ્યા પછી અમે જોયું તો પરબધામમાં આ નાળિયેરીના દ્રશ્યો જોયા, બધા નાળિયેરી બતાય ધવલભાઈ બધાને। અને પછી શું કહેવાય કે આપણે પરબધામનું અમરેડીએ જો જેવી રીતે આરસ પથ્થરમાંથી આખું મંદિરનું નિર્માણ કરેલું છે, બરોબર છે। અને અંદરના વિડીયો જો શક્ય હશે તો અમે અંદરના વિડીયો પણ તમને લોકોને બતાવશું, બરોબર છે। એટલે અમારા હારે વિડીયોમાં બન્યા રહેજો। બાકી આજુબાજુના બધા વસ્તુ તો બતાવશું, જો શક્ય હશે તો જ અંદરનું બતાવશું, કેમ કે અંદર વિડીયો ઉતારવાની લગભગ મનાઈ હોય છે મારા ખ્યાલથી। બાકી ચલો આપણે વિડીયોમાં આગળ વધીએ। તો આગળ તમને વાત કરીએ એમ અમે પરબધામ જો પૂગી ગયા છે, તમે મારી પાછળ જોઈ શકો છો। આ પરબધામ આખું જે મંદિર છે, આ બાજુ વાડી છે। એમાં કોઈ બતાવો તો અમે ક્યારે આવ્યા હતા યાદ નથી, 3-4 મહિના પહેલા આવ્યા હતા, ત્યારે અહીંયા તો બધું લીલું હતું। એટલે માની લો શાળામાં, હા શાળામાં જ આવ્યા હશું। અત્યારે તો ઉનાળા જેવું છે એટલે ધોમ તડકો છે। અત્યારે અમે 4:45 ફૂઈન ત્યાંથી ગળતથી નીકળ્યા હતા, ત્યાંથી તો 11 કિલોમીટર જેવું થાય છે। એમાંય ખબર ન પડી આવા તડકામાં। 2-3 વાર તો અમે સોડાવું પીધી, કેમ કે ધોમ તડકો છે આ વખતે। અહીંયા જો સાગર છે, ક્ષીરસાગર, એ આખો કુંડ જેવું છે। અને આ બાજુ મંદિરમાં સાઈડમાં મારી પાછળ તમે જોઈ શકો છો, અહીંયા બગીચો છે। હવે આપણે થોડાક આગળ હલવી, તમે મારી પાછળ હાલો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે સામે વિજય સ્તંભ છે, ત્યાં પણ આપણે જવાનું છે। તમે અહીં જોવો કેવા અલગ અલગ જાતના ફૂલ પૌધા ને એવું છે। આ મંદિરની ચારે ફરતે ફૂલ પૌધા ને એવું વાવેલું છે। અહીં જો પંચવટી ઝાડ પણ છે, પંચવટી। અહીં તમે જોઈ શકો છો। અત્યારે જુઓ તમે સામે હેમાંગભાઈ ઝૂમ મારો તો આ ફૂલ અત્યારે અહીં મુરઝાઈ ગયા છે, પછી તમે સવારે જુઓ તો એવા ખીલી ગયા હોય। એટલે સાંજના સમયે ફૂલ છે ને હાવ અમુક ફૂલ હોય મુરઝાઈ જાય, પછી સવારમાં બધા કહેવાય ને આપણે ઇંગ્લિશમાં એક્ટિવ થઈ જાય એમ, એટલે એ બધા પાછા ખીલી ઉઠે। અને હવે તમે મારી પાછળ મંદિરનો નજારો જોઈ શકો છો। ગમે ત્યારે તમે પરબધામ આવો તમને
આનંદ જ આવે રાખે.